हेलो बच्चों, लर्न हिंदी एंड गुजराती चैनल में आपका स्वागत है। गुजरात जुडिशरी के लिए व्याकरण की दृष्टि से आज हम सीखेंगे विशेषण। तो विशेषण किसको कहते हैं? चलो पहले हम हिंदी में समझते हैं, फिर गुजराती में समझेंगे। कि जैसे कोई नाम होता है कि भाई लड़का है या रमेश है, उसके अर्थ में वधारो यानी कि कुछ बढ़ावा देता है, उसे विशेषण कहते हैं। तो अब हम गुजराती में इसकी परिभाषा समझते हैं। नामना अर्थમાં વધારો करता पद ने विशेषण कहे छे। यानी कि नाम जो कि हमारी संज्ञा थी, उसके अर्थ में, उसको समझने में जो विशेषताएं बताता है, कुछ खास बात बताता है, उसे हम विशेषण कहते हैं। जैसे रमेश विद्यार्थी है, तो हमने जाना कि रमेश एक पढ़ने वाला बच्चा है, यानी कि विद्यार्थी है ना। लेकिन रमेश सारो विद्यार्थी छे, तो विद्यार्थी के आगे ये जो सारो लगाया है, उसे हम विशेषण कहेंगे। ठीक है। तो विशेषण के प्रकार की बात करें पहले। अब तो विशेषण के प्रकार में पहला प्रकार है गुणवाचक विशेषण, जिसमें रंग भी आते हैं, स्वाद भी आते हैं और आकार भी आते हैं। तो जैसे रंग में अगर मैं कहूँ कि यह कुत्ता काला है, यानी आ काळो कुतरो छे, आ सफ़ेद फूल छे, आ लाल फूल छे, एनो स्वाद कड़वो छे, ये बहु मीठू छे, दही बहु खाटू छे। तो ये यहाँ पर हम रंग देख रहे हैं, यहाँ स्वाद देख रहे हैं। वैसे ही आकार की बात करो, पेलो छोकरो बहु पातळो छे, एनो आकार नळाकार छे, पेलो छोकरो जाड़ो छे, आ तो एकदम गोल छे। तो यहाँ जब आकार देखते हैं तो हम कहेंगे आकारवाचक विशेषण। तो इसी बात को मैं आपको गुजराती में समझाती हूँ कि विशेषण किसे कोने कहेवाय। नामना अर्थમાં વધારો करता पद ने विशेषण कहे छे। એટલે કે નામના અર્થમાં કોઈ ખાસ વાત ઉમેરીને વધારો કરે તો એને વિશેષણ કહેવામાં આવે છે। જેમ કે રમેશ વિદ્યાર્થી છે, એમાં વધારો કર્યો સારો વિદ્યાર્થી છે, રમેશ સારો વિદ્યાર્થી છે। તો અહીં સારો છે એને આપણે વિશેષણ કહીશું। તો વિશેષણના પ્રકાર જોઈએ હવે। એમાં પહેલો વિશેષણ છે ગુણવાચક વિશેષણ। ગુણવાચક વિશેષણ કોને કહેવાય? જેમાં રંગ હોય, ગુણ હોય, સ્વાદ હોય, આકાર હોય। એટલે કે આપણે એના પ્રકાર જોઈએ। રંગવાચક વિશેષણ એમાં હોય કાળો, સફેદ, લાલ, એવા બધા રંગ હોય, પીળું, હે ને। અને સ્વાદવાચકમાં કડવો, મીઠો, ખાટો, તીખો, હે ને। અને આકારવાચકમાં પાતળો, નળાકાર, જાડો, ગોળ, લંબચોરસ, ચોરસ। તો આ બધા આકારને કારણે એને આકારવાચક વિશેષણ કહેવાય। વિશેષણનો બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ। હું કહું કે મારી પાસે 2 પેન છે, તો 2 પેન એટલે કે 2 પેન એ સંખ્યાવાચક વિશેષણ છે। મારી પાસે 4 પેન્સિલ છે, તો 4 એ પણ સંખ્યાવાચક વિશેષણ કહેવાય, કારણ કે સંખ્યા છે। મારું બીજું અને તારું ઘર ત્રીજું છે, તો અહીં કહેવાય ક્રમવાચક વિશેષણ। બરાબર। મારી પાસે લગભગ 12-13 पेन है, तो एने पण कहेवाय संख्यावाचक विशेषण। तो ज्यां संख्या दर्शावाती होय, क्रम दर्शातो होय, त्यां संख्यावाचक के क्रमवाचक विशेषण कहेवामां आवे छे। आगळनो प्रकार छे परिमाणवाचक विशेषण। केवी रीते के ज्यां मात्रा अथवा प्रमाण दर्शावे छे तेने परिमाणवाचक विशेषण कहे छे। जेम के एनी पासे घणा कपड़ा छे, मारी पासे तो थोड़ाक छे। घणा खरा लोको साची वात कही दे छे, लगभग 10 छोकराओ आव्या छे। तो आ बधी जे
માત્રા બતાવે છે, પ્રમાણ દર્શાવે છે, એને પરિમાણવાચક વિશેષણ કહેવાય. હવે જોઈએ સંબંધવાચક વિશેષણ. રમાની સાડી, તો રમા અને સાડી એની વચ્ચે ની આવ્યું છે. માતાજી ઘરમાં, માતાજીના ઘરમાં, તો અહીં આગળ જે માતાજી અને ઘરની વચ્ચે ના દ્વારા જે સંબંધ બતાવ્યો છે એને સંબંધવાચક વિશેષણ કહેવાય. હવે જોઈએ સાર્વનામિક વિશેષણ. સાડી તો છે કોની? મારી. મારું એ તો સર્વનામ છે, પણ અહીં સાડીની વિશેષતાની રૂપમાં વપરાયું છે એટલે સાર્વનામિક વિશેષણ કહેવાય. અમારું ઘર, ઘરની આગળ અમારું આવ્યું એ છે વિશેષણ એટલે સાર્વનામિક વિશેષણ. તમારો પુત્ર, તો અહીં આગળ પુત્રની આગળ તમારું એ સર્વનામ છે એટલે સાર્વનામિક વિશેષણ છે. તો એ આવી રીતે આપણે જોઈએ સાર્વનામિક વિશેષણના 3 પ્રકાર છે. એક દર્શકવાચક વિશેષણ, એમાં જે દર્શાતું હોય કે આ ઘર મારું છે, તે સાયકલ મારી નથી, પેલું કપડું સારું છે. તો આવી રીતે દર્શાવવાથી જે વિશેષણ દેખાય છે એને દર્શકવાચક વિશેષણ કહેવાય. બીજું છે સાપેક્ષ અને શરતવાચક. જેમ કે એક શબ્દની પછી બીજા શબ્દની અપેક્ષા હોય તો તેને સાપેક્ષવાચક કહેવાય. જેવો તેવો, જેટલો એટલો. તો આને સાપેક્ષવાચક સર્વનામ વિશેષણ કહેવાય. હવે ત્રીજું છે પ્રશ્નવાચક વિશેષણ. શું થયું? કઈ જવું છે? કેવા લોકો છે? કેટલા કપડાં છે? તો આવી રીતે પ્રશ્ન દર્શાવતા વિશેષણોને આપણે પ્રશ્નવાચક વિશેષણ કહીશું. હવે આગળ છઠ્ઠો પ્રકાર છે સ્વરૂપની દ્રષ્ટિએ વિશેષણ. તો સ્વરૂપની દ્રષ્ટિએ વિશેષણ છે વિકારી અને અવિકારી. હવે વિકારી વિશેષણ કોને કહેવાય? કે જેમાં વચનને કારણે અથવા લિંગને કારણે ફેરફાર થાય છે, પરંતુ જેમાં વચન અને લિંગને કારણે ફેરફાર ન આવે એવા વિશેષણને અવિકારી વિશેષણ કહે છે. જેમાં ફેરફાર થાય એને કહેવાય વિકારી વિશેષણ, જેમાં ફેરફાર ન થાય એને અવિકારી વિશેષણ. બરાબર? જેમ કે આ મોટો વિશેષણ છે. બરાબર? તો છોકરો બહુ મોટો લાગે છે, પરંતુ છોકરી હશે તો આપણે કહીશું છોકરી બહુ મોટી છે. તો અહીંયા મોટો, મોટી. નાની છોકરી આવી રહી છે, નાનો છોકરો આવી રહ્યો છે. તો અહીં પણ અમે જોયું કે લિંગને કારણે નાની, નાનો, ઓછો, ઓછી, વધારે, વધારી, ઊંચી, ઊંચો. તો આવી રીતે જ્યારે વચન અને લિંગને કારણે વિશેષણમાં ફેરફાર થતો હોય તો એવા વિશેષણને આપણે વિકારી વિશેષણ કહીશું. અને જ્યારે ફેરફાર ન આવે ત્યારે એને અવિકારી વિશેષણ કહીશું. જેમ કે સુંદર છોકરો, સુંદર છોકરી. તો એમાં ચાહે છોકરો હોય કે છોકરી હોય, પણ એ સુંદર જેવા વિશેષણોમાં કોઈ ફેરફાર થતો નથી એટલે એવા વિશેષણોને અવિકારી વિશેષણ કહેવાય. આગળનો અમારો પ્રકાર છે સ્થાનની દ્રષ્ટિએ વિશેષણ. જેમ કે વિશેષણની એક આ છોકરી છે, છોકરીની આગળ વિશેષણ લાગ્યું રૂપાળી છોકરી. સાડીની આગળ વિશેષણ મૂકવામાં આવ્યું સુંદર સાડી. તો જ્યારે વિશેષણ છે એ વિશેષણની આગળ આવે ત્યારે એને અનુવાદ્ય વિશેષણ કહેવાય, પરંતુ જ્યારે વિશેષણ પાછળ આવે ત્યારે એને વિધેય વિશેષણ કહેવાય. જેમ છે છોકરી રૂપાળી, આમાં પાછળ આવ્યું છે ફૂલ સુંદર, ત્યારે એને કહેવાય વિધેય વિશેષણ. તો આ વાત ધ્યાન રાખવાની છે કે જો આગળ વિશેષણ હોય તો અનુવાદ્ય વિશેષણ અને પાછળ હોય તો વિધેય વિશેષણ. તો આ સ્થાનની દ્રષ્ટિએ વિશેષણના 2 પ્રકાર છે, એક અનુવાદ્ય અને એક વિધેય વિશેષણ. હવે 8મો પ્રકાર છે કર્તૃવાચક વિશેષણ. આમાં શું હોય છે
कि क्रियाનો વિશેષ ગુણ દર્શાવે, જેમ કે ખોદનાર વ્યક્તિને તો ખબર જ હોય ને. ગાનાર વ્યક્તિ અહીં આવી રહ્યો છે. ચલાવનાર મજૂર ઊભો છે. તો અહીં આગળ જે કર્તા છે એની પાછળ નાર લાગ્યું છે. જો નાર તો એના પરથી આપણે સમજી શકાય કે ક્રિયાનો વિશેષ ગુણ દર્શાવે છે, એટલે એને કર્તૃવાચક વિશેષણ કહેવાય. તો ચાલો હવે તમારો ટેસ્ટ લઈએ છીએ. બતાવો, આકાશ છે એ કેવું છે? આસમાની છે. આસમાની શું બતાવી રહ્યું છે? રંગ બતાવી રહ્યું છે. હા, એટલે એને કેવું કહીશું આપણે? વિચારો. રંગ બતાવે, આકાર બતાવે, એને શું કહીશું આપણે? ગુણવાચક. બરાબર ને? હવે બીજું જોઈએ. ભોળી, ચિંતાળુ, ભૂલકણી. આ પણ શું બતાવી રહ્યું છે? બતાવો. તો ભોળી, ચિંતાળુ અને ભૂલકણી આ પણ એના ગુણ બતાવ્યા છે, એટલે આ ગુણવાચક વિશેષણ છે. લંબચોરસ ટેબલ, તો અહીંયા આકાર બતાવ્યો છે, એટલે કયું વિશેષણ થયું? આકારવાચક. કડવા કારેલા, આમાં શું છે? સ્વાદ છે, એટલે આને કયું? આ આકારને કારણે આને આપણે કહીશું આકારવાચક. શું કહીશું? આકારવાચક. અને કડવા કારેલા આને કહીશું સ્વાદવાચક. બરાબર. હવે 4 બાળકો, અહીં આ શું બતાવે છે? 4. એ શું બતાવી રહ્યું? 4ને કહીશું, 4 એ છે સંખ્યા, એટલે આને કહીશું આપણે સંખ્યાવાચક વિશેષણ. તો છે ને એકદમ સરળ. બસ બધાને આવડી ગયું છે. ચાલો આ જ વસ્તુને પાછું આપણે हिंदी तो विशेषण किसे कहते हैं? कि जब किसी नाम के अर्थ में बढ़ावा होता है, नामना अर्थમાં વધારો કરતા પદને વિશેષણ કહે છે. तो यहाँ रमेश विद्यार्थी है, लेकिन सारू ये विद्यार्थी के अर्थ में बढ़ोतरी करता है, इसलिए विशेषण है. विशेषण के प्रकार में पहला प्रकार है गुणवाचक विशेषण. उसके 3 प्रकार देखते हैं: रंग के, स्वाद के और आकार के. जहाँ रंग है वहाँ रंगवाचक, स्वादवाचक और आकारवाचक. स्वाद की वजह से स्वादवाचक, आकार की वजह से आकारवाचक. दूसरा प्रकार हो जाएगा संख्यावाचक विशेषण. जहाँ संख्या का विशेषण के रूप में प्रयोग होता है वहाँ हम कहेंगे संख्यावाचक. परंतु अगर पहला, दूसरा, तीसरा ऐसा क्रम की बात आती है तो क्रमवाचक विशेषण भी कहते हैं. और तीसरा है परिमाणवाचक विशेषण. जहाँ मात्रा और प्रमाण दर्शाया जाता है वहाँ पर परिमाणवाचक विशेषण होता है, जैसे घना, थोड़ा, घना खरा, लगभग. बराबर. अब संबंधवाचक विशेषण किसको कहेंगे? जहाँ संबंध दिखाया, जैसे रमा और साड़ी में रमानी साड़ी, माताजी ना घर में, तो ऐसे संबंध बताते हैं, तब संबंधवाचक विशेषण होता है. अब है सार्वनामिक विशेषण. सार्वनामिक विशेषण में सर्वनाम का प्रयोग विशेषण के रूप में होता है, जैसे कि मारी साड़ी, अमारू घर, तमारो पुत्र. तो यहाँ पर ये सर्वनामों का प्रयोग विशेषण के रूप में हुआ है, इसलिए हम कहेंगे सार्वनामिक विशेषण. उसके बाद सार्वनामिक विशेषण के भी हम 3 प्रकार देख सकते हैं. एक दर्शकवाचक, सापेक्षवाचक और प्रश्नवाचक. जैसे आ, ते, पेलो, ऐसे किसी वस्तु को दर्शाया जाता है तब दर्शकवाचक होता है. और सापेक्ष के रूप में जैसे जेवो, तेवो, जेटलो, एटलो, तो यहाँ पर एक पद के बाद दूसरे पक्ष की अपेक्षा की जाती है, इसलिए सापेक्षवाचक या शरतवाचक सर्वनाम भी विशेषण भी कहते हैं. अब है प्रश्नवाचक. सु, कई, केवा, કેટલાક. શું થયું? કઈ જાઓ છો? કેવા છે? કેટલાક લોકો છે? तो अभी ऐसे प्रश्न पूछने वाले विशेषणों को हम प्रश्नवाचक विशेषण कहते हैं. उसी प्रकार
स्वरूप की दृष्टि से भी विशेषण के दो प्रकार हैं, एक विकारी और एक अविकारी। विकारी विशेषण उन्हें कहेंगे जिनका वचन और लिंग के कारण बदलाव आता है, फेरफार होता है। और अविकारी विशेषण वो होते हैं जहाँ लिंग और वचन के कारण कोई फेरफार नहीं होता है, यानी कि बदलाव नहीं होता है। जैसे मोटो मोटी, ये बदलता है। नानी नानो, ओछो ओछी, वधारे वधारी, ऊंचो ऊंची, ऐसे बदल जाने वाले विशेषण को हम कहेंगे विकारी विशेषण। और जो विशेषण नहीं बदलते, जैसे सुंदर किसी भी स्थिति में नहीं बदलता है, तो उन्हें कहेंगे हम अविकारी विशेषण। आगे है हमारा स्थान की दृष्टि से विशेषण। स्थान की दृष्टि से दो प्रकार के हैं, अनुवाद्य और विधेय। स्थान की दृष्टि से कैसे? जब विशेषण है वो संज्ञा के आगे लगता है तो अनुवाद्य विशेषण कहते हैं, जैसे रूपाली छोकरी, सुंदर साड़ी। परंतु जब विशेष्य के बाद विशेषण लगता है तब उसे विधेय विशेषण कहते हैं, जैसे छोकरी रूपाली, फूल सुंदर। इस प्रकार हमारे 7 प्रकार कंप्लीट हो गए हैं। अब चलते हैं 8वें प्रकार की ओर। 8वां प्रकार है कर्तृवाचक विशेषण। इसमें देखो, जब क्रिया को कोई विशेष गुण दर्शाते हुए बताया जाता है तब उसको कहते हैं कर्तृवाचक विशेषण। जैसे खोदनार व्यक्ति, गानार व्यक्ति, चलावनार मजूर। तो जो क्रिया कर रहा है उसके कोई विशेष गुण कि भाई ये खोदनार, गानार, चलावनार, तो इस तरह से जहाँ नार नार आता है उसको कर्तृवाचक विशेषण कहते हैं। ठीक है, तो अब आपने देखा कि ये आसमानी, आकाश, ये गुणवाचक है। भोली, चिंताड़ू, भुलकनी, ये भी गुणवाचक है। लंबचौरस आकारवाचक है। कड़वा स्वादवाचक है। और 4 संख्यावाचक है। ठीक है, चलो इस तरह से आज आपका विशेषण का चैप्टर पूरा होता है। थैंक यू।